ભજન સત્સંગ કીર્તન મહારાજે બધાએ ઘણો સત્સંગ કર્યો. સંતોના શબ્દો એટલા કિંમતી હોય કે એક એક શબ્દ આપણું જીવનનું કલ્યાણ કરવા વાળા હોય છે. માનવ જીવન મળ્યું છે ભવસાગર તરવા માટે. આ સંસારને સંતોએ સાગર કીધો છે અને તરવા માટે આવું માનવ દેહ રૂપી નાવ મળ્યું છે. એટલા માટે ગીતાજીમાં ભગવાને કીધું છે કે હું જપ વડે, તપ વડે, યજ્ઞ વડે, દાન વડે, વ્રત વડે હું મળું એવો નથી. જો મને મળવું હોય તો કોઈ એવા તત્વદર્શી સદગુરુ પાસે જા અને ખૂબ નમન કરી અને એને રીઝવી અને પછી તને એ આત્મજ્ઞાનનો ઉપદેશ કરશે. એટલા માટે આ તો બધી હંસની સભા છે. શબ્દોના પારખું છે સંતો બધા. કારણ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિત એનો વેદનો પામે પાર. એક એક શબ્દ એવા હોય. હમણાં મહારાજે સરસ મજાનો સત્સંગ કર્યો. નિરાત મહારાજે શું કહી ગયા છે કે નામ સબમોડ કોઈ નહીં, કહેવા સરખું કહીએ, મૂર્ખના મનમાં ના આવે, માને એને કહીએ. ગુરુ મહારાજનું જ્ઞાન એવું છે બધાને ભાવે નહીં, પણ જે આ ખજાનો છે જીવન પર્યંત આપણી સાથે રહે એવો છે. ભૌતિક સંપત્તિ છે, આમાંથી આપણે એક તલભાર પણ હારી લેવાનું નથી. લેવા જેવું તો નામ છે, પણ કેવી રીતે લેવું? મહાપુરુષો કહે છે હોઠકંઠ હલે ને સહેજે સમરણ થાય. બોલો તો લેવાય ને, લો તો બોલાય ને, એવું છે આ નામ. અને એ નામ ના જાણતલા બધા મહાપુરુષો બેઠા છે આજે. માટે આવો રતન પદાર્થ જેવો માનવ દેહ વારંવાર મળવાનો નથી. એક એક પળ રાખની જાય છે, પણ જ્યાં સુધી ક્યાણી અને રેણી એક નહીં થાય ત્યાં સુધી મારા વાલા પ્રકાશ નહીં પડે. ક્યાણી અને રેણી એક થાય એવા પ્રયત્ન કરવાની જરૂર છે બધાને. ગુરુ મહારાજ નું જ્ઞાન તો 100% નું હોનું છે, પણ જે ખારા જળ હારે બળી જાય છે એની બરોબર કિંમત થતી નથી. મહાપુરુષો કહે છે કે દરિયામાં શીપ નામની માછલી 3.5 ફૂટ અધર થઈને બૂંદ ઝીલી લે શ્વાસનું, એનું હાસુ મોતી થાય. પણ જો ખારા જળનું હારે મિશ્રણ થઈ જાય તો એનું ફટક્યું થાય. એટલે આપણે તો શુદ્ધ જ્ઞાન જીવનમાં ઉતારવાનું છે. આપ શુદ્ધ બુદ્ધ પરમાત્મા પોતે છો. અજર છો, અમર છો, અવિનાશી છો, શાશ્વત છો, નિત્ય છો, કાયમ રહેવા વાળા તમે છો. એટલે તમે તમને ઓળખો. પૂછી જુઓ કે હું પોતે પોતાને ઓળખું છું. હું આ દેહ નતો તો ક્યાં હતો? આ દેહમાં સૌ તો કોણ છો? અને દેહ પડશે તે મારે કયા ઘરે જવાનું છે એ જાણવા માટે આપણે આ ગુરુ મહારાજનો જ્ઞાનની જરૂર પડે છે મારા વાલા. એટલે આ દેહ જો કહેતા હોય તો દેહ તો આપણે નથી. મહારાજે ઘણું કીધું કે દેહ ગુરુ એ દેહ નથી, પણ જે ઘટમાં પ્રગટ છે એને આપણે ગુરુ તરીકે માનીએ છીએ. ભલે અસત્ય રહ્યો, પણ સાધન નો હોય તો વ્યક્ત કોણ કરે? આ વાયરમાં વીજળી છે, પણ આ લેમ્પ નો હોય તો પ્રકાશ આપે નહીં. એટલા માટે આ પંચભૂતનો દેહની જરૂર છે મારા વાલા. અને આમાં મોહ નથી રાખવાનો, આથી પર રહેવાનું છે. હું શું હરિમાં, હરિશે મુજમાં, નિશે નિહાળ્યું, અખિલ વિશ્વમાં આપ વ્યાપક મેં નજરે ભાળ્યું. આરતીમાં આપણે કીધું અખિલ વિશ્વમાં મેં ભાળ્યું. અને જો એવું ભાળ્યું એવી જો તમારી રેણી થઈ જાય તો તમારું જીવન ધન્ય બની જાય. અને આ તમે માનવ નહીં. મહારાજ ઘણી વાર કહે છે 5 પ્રતિજ્ઞાનું પાલન કરો તો તમે માનવ નહીં પણ દેવ છો.
દેવ બીજા દુનિયામાં નથી, આપ પોતે જ દેવ છો. અને રેહાણે વિના તો મેળ પડવાનો નથી મારા વાલા. એટલે સરસ મજાનું સદગુરુ મહારાજ તમને તમારા નિજ ઘર સુધી પહોંચાડી દે. મહારાજે કીધું તમારી જ ઓળખાણ કરાવે છે, બીજાની નથી કરાવતા. કારણ કે બોલે એ બીજો નહીં, પરમાત્મા પોતે છે, બીજો નથી. અને ઘટોઘટમાં એક જ પરમાત્માનો અનુભવ ક્યારે થાય? જ્યારે આપણને સમદ્રષ્ટિ થાય ત્યારે. સમદ્રષ્ટિ વિના આ જ્ઞાન સમજાય નહીં. સમદ્રષ્ટિ જો જીવનમાં થાય તો ઘટોઘટમાં પરમાત્માના દર્શન થાય. જો બીજો નો ભાળો તો તમારે કોનો વેર કોની સાથે થાય? તમે પોતે જ છો સામે, બીજો છે જ નહીં. આવું જ્યારે જ્ઞાન ઘટમાં ઉતરે તે તમારું જીવન નિર્મળ થાય. 5 પ્રતિજ્ઞાનું પાલન કરો. સટ્રીપું છે કામ, ક્રોધ, મદ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, આને તમે કબજે કરો. 5 વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આને તમે કાબુમાં રાખો. અને પછી તમે ભક્તિના માર્ગે હાલો. તો સૂરજ ઉગે ને જેમ અંજવાળું થાય એમ તમારા ઘટની અંદર જ્ઞાન દીપક પ્રગટે પ્રગટે. પણ આપણે રેણી તૂટે છે મારા વાલા. બોલી તો ઘણું જવાય છે, પણ બોલવા કરતા રેણી જો જીવનમાં હોય તો વધારે સારું છે. એટલે મહાપુરુષો કહે છે, સતગુરુએ સગાયું કીધી રે વિનાશી હારે, સતગુરુએ પનોતા કીધા રે પરિભ્રમની હારે. શું કીધું? પરમાત્મા સુરતા શબ્દની વાત છે. હમણાં મહારાજે હોતર કીધું કે કોઈ સુરતા સુગડ સમેટે તા ઘટમાં સાહેબ ભેટે. પડ્યું છે ના ગોતે ને ગોતે શેટે શેટે ક્યાંથી સાહેબ ભેટે. કોઈ સુરતા સુગડ સમેટે તા ઘટમાં સાહેબ ભેટે. પરમાત્માને બાજ ગોતવા જવાની જરૂર નથી. પરમાત્મા તમારા ઘટમાં રહેલો છે. જો તમારા ઘટની અંદર પરમાત્માના દર્શન થાય છે તો દુનિયાના છેડે તમને ઈશ્વરના દર્શન થાય છે. એ નક્કી છે. એટલે આવું સરસ મજાનો માનવ દેહ મળ્યો છે, એને ગુમાવતા નહીં. અને એક પણ લાખની જાય છે. સત્યના માર્ગે હાલજો, ખોટું મેલી દેજો અને સત્યને પ્રાપ્ત કરજો. સત્ય પ્રાપ્ત જો તમારી આગળ સત્ય હશે તો તમારી જરાય પણ કિંમત ઓછી થશે નહીં. જગતમાં બધા સતને જ માને છે, અસતને કોઈ માનતું નથી. અને જે અસત્યને માને છે એનું પતન થાય છે. એટલે રેણે બરોબર પાળવાની જરૂર છે મારા વાલા. આવો અવસર વારંવાર મળતો નથી. અખા ભક્તે કીધું છે કે આ માનવ જન્મ વારંવાર નથી મળતો. આવો પંચભૂતનો દેહ છે. આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી, આ પાસે ને શૂન્યમાં સમાવતા શેષ વધઈ શંભુ. તમારો દેહ પંચભૂતનો છે. આકાશ, વાયુ, તેજ ને પૃથ્વી, આ પાસે તત્વ બાદ કરો તો શેષ વધઈ શંભુ પરમાત્મા તમે છો. પણ એ આપ બળે છૂટી શકાય એવું નથી મારા વાલા. એને નક્કી કરવા માટે એવી યુક્તિ કરે ગુરુ મહારાજ. યુક્તિથી મુક્તિ આ જીવાત્માની થાય છે. અને એવી યુક્તિ થાય તો જ તમારા ઘટની અંદર પરમાત્મા કેવી રીતે છે એની અનુભૂતિ થાય, નહીતર થતી નથી. એટલે મહાપુરુષે એક વાણીમાં કીધું છે, સમજો નહીં શાન ગુરુની એ મન ખ્યામાં મોજ સુમાણી, જેને જાણે નથી જુગતી પ્રાણે, મિથ્યા જન્મ ગુમાવ્યો જાણે. હું સૌ કોણ ને ક્યાંનો રહેવાસી ખબર નથી તલવાર, પણ બડો બડાઈની વાતો કરે છે, જાણે નહીં આ ક્ષેત્રનો સાર. સમજો નહીં શાન ગુરુની એ મન ખ્યામાં મોજ સુમાણી, જેને જાણી નથી જુગતી પ્રાણે, મિથ્યા જન્મ ગુમાવ્યો જાણે. એ સદગુરુ મહારાજની જે યુક્તિ છે, 3.5 કલાકનો જે ઉપદેશ છે, એને જેને જીવનમાં નથી જાણ્યો એને આ વ્યર્થા જિંદગી ગુમાવી છે મારા વાલા. આવો 84 લાખ ખોડિયા બનાવ્યા, એમાં માનવ દેહ ઉત્તમ બનાવ્યો. એક તો વિચાર તો કરો, આ મરેલા ઢોરના સાંભળા બેળમાં આવી ગયા.
પણ માણા કેમ નથી મેળવવામાં આવતા એ કઈ ખ્યાલ આવતો નથી. એટલે જો આ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતનો વેદનો પામે પાર, આવા એક શબ્દ જો આને અડી જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે મારા વાલા. આ રતન પદાર્થ જેવો માનવ દેહ મળ્યો છે વારંવાર મળવાનો નથી. આ જગતમાં જન્મ મળ્યો માનવ અવતાર, આત્મરામ ઓળખ્યા નહીં તો એળે ગયો અવતાર. નરસિંહ મહેતાએ કીધું છે જ્યાં સુધી આત્મા ઓળખ્યો સર્વ સાધના જૂઠી. તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, દાન કરો, વ્રત કરો, આ બધા પ્રપંચ છે પેટ ભરવા તણા. જ્યાં સુધી આત્મરામ ઓળખ્યો નહીં કે સર્વ સાધના જૂઠી. મીરાબાઈ કહે છે આત્માને ઓળખ્યા વિના 84 ફેરા નહીં બટે. રવિ સાહેબ કહે છે આપ પોતે આત્મરામ છો, હાલે જાંજવાના પાણી જોડતો. લાલજી મહારાજ ધીણોજમાં કહે છે કે જેને આત્મ નથી ઓળખ્યો એ તો મિથ્યા જગતમાં આવ્યા. દેવોમાં દુર્લભ એવો માનવ દેહ મળ્યો એ ફોગટ જન્મ ગુમાવ્યા. આવું આત્મા વસ્તુ શું છે? આત્મા વસ્તુ આપ પોતે છો મારા વાલા. ધનવાન બનીને તમે કરોડોપતિ થઈ જશો, પણ મહાપુરુષો કહે છે આત્મ ધન આગળ બધું ધન ધૂળ સમાન. જેની આગળ આત્મ જ્ઞાન નથી એ અંત વેળાએ પસ્તાવાનું છે મારા વાલા. એટલા માટે આત્મ જ્ઞાન જીવનમાં જાણી લેવાની જરૂર છે. એ સમજો ને શાન ગુરુની મનખ્યામાં મોજ સુમાણી, જેને જાણી નથી જુગતી પ્રાણી, મિથ્યા જન્મ ગુમાવ્યો જાણે. ધર્મ સાથે લઈ કરી લો ધીંગાણું ન્યાય નીતિને લઈ, કાયાના સોર છુપાવા લાગે, કબૂધી સાથે લઈ સમજી લો શાન ગુરુની મનખ્યામાં મોજ લો માણી. જેને જાણી નથી જુગતી પ્રાણી, મિથ્યા જન્મ ગુમાવ્યો જાણી. ધર્મ તમારો શું છે? જાડેજાને તોરલે પોતાના ધર્મની વાત કરી. પાપ તારો પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી ભેડલીને બુડવા નહીં દઉં. પોતાના ધર્મની વાત કરે છે. એટલે ધર્મ સાથે લઈ કરી લો ધીંગાણું ન્યાય નીતિને લઈ. તો તમારા જીવનમાં ન્યાય છે, નીતિ છે, તો પરમાત્મા તમારાથી જરાય દૂર નથી મારા વાલા. ધર્મ સાથે લઈ કરી લો ધીંગાણો ન્યાય નીતિને લઈને, તો કાયાના સોર છુપાવવા લાગે, કબૂતી સાથે લઈ. કબૂતી તમને ક્યારેય વ્યાપશે નહીં, ક્યારેય તમારામાં નબળો વિચાર નહીં આવે. પરમાત્માનો વિચાર આવશે, સત્યનો વિચાર આવશે તો તમારું જીવન ઉન્નત બનશે. માટે શાન ગુરુની શિર પર ધરીને આત્મ લેવો ઓળખાય. કાળ ક્રોધ ન કાઢો ને કાસા, વિવેક કોદાળી લઈ સમજી લો શાન ગુરુની મનખ્યામાં મોજ લો માણી. જેને જાણી નથી જુગતી પ્રાણી, મિથ્યા જન્મ ગુમાવ્યો જાણી. દાસ જયદેવ ને ગુરુ ધરમદાસ મળ્યા ન થઈ અલખની જાણ. જાણ થતા ને જોયા જગદીશ ને, મોટી 84 ખાણ સમજી લો શાન ગુરુની મનખ્યામાં મોજ લો માણી. જેને જાણી નથી જુગતી પ્રાણી, મિથ્યા જન્મ ગુમાવ્યો જાણી. સદગુરુ મહારાજનો એક એક શબ્દ એવો અણમોલો છે, જેટલો ગુરુના ગુણ ગાઈએ એટલા ઓછા છે મારા વાલા. આપણે શું ગુણ ગાઈએ કે મહાપુરુષો કહે છે 7 શબ્દની સહાય કરું, સારી ધરતીનો કાગળ કરું, સારી વનરાયની લેખની કરું તો ગુરુના ગુણ લીખા જાય એવું નથી. એટલે આવો સરસ મજાનો માનવ અવતાર મળ્યો છે, પરમાત્માને પામવા માટે મળ્યો છે. એટલે દાસ એક હરિદાસે કીધું છે, સદગુરુએ સગાયું કીધી એવી નાસી હારે. પરમાત્મા હારે જેનો પાનો પડ્યો છે, પનોતા કર્યા છે, પરમાત્મા હારે જેનો નેડો બંધાવ્યો છે, કે સમજણ સાસુ મારી સસરો મારો પ્રેમ આનંદી, સાસરિયાનું સુખ ભારી કે આવી સદગુરુએ સગાયું કીધી. કે સતવૃત કે જેઠ જેઠાણે ને હેત પ્રીત તો દેર દેરાણે, નણદલ તો કે નવલ વાણે કે આવી સદગુરુ મહારાજે સગાયું કીધી. વારે વારે આણા નો વળીએ,
પગલા કોઈ દી પાસા નો ભરીએ કે 84 નો ફેરો ન ફરીએ કે આવી સદગુરુએ સગાયું કીધી કે વર મળ્યા વિશ્વેશ્વર સ્વામી અરે પ્રીતે હું તો પૂરણ વરને પામી એમ ગુણ ગાય હરિદાસી. જેને જેને પરમાત્માનો ભેટો થઈ ગયો છે એને આવું સત્ય સમજાણું છે અને સૌને સદગુરુ મહારાજ જીવનમાં સત્ય સમજાવે અને સત્ય સુધી પહોંચી શકે અને પોતાના હવનું જીવનનું કલ્યાણ બને એવી સદગુરુને પ્રાર્થના. બોલો સદગુરુ મહારાજની જય.